ગુડ મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજનો જે આપણે ટોપિક છે એ છે નેફ્રોટિક સિન્ડ્રોમ. નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એ રિનલ સિસ્ટમ રિલેટેડનો ડિસઓર્ડર છે, એ કિડની રિલેટેડ ડિસઓર્ડર છે. તો એ મોસ્ટ કોમનલી જે છે આપણે પીડિયાટ્રિકમાં જોવાનું આવે છે, પણ એ અહીંયા રિનલ સિસ્ટમનું છે, તો આપણે એક વખત સમજી લઈએ. તો શું કહેવા માંગે છે નેફ્રોટિક સિન્ડ્રોમમાં? આપણે આગળ ચર્ચા કરીએ કે નેફ્રોટિક સિન્ડ્રોમ છે નેફ્રોટિક સિન્ડ્રોમ છે એ મોસ્ટ કોમનલી કેમાં જોવા મળે છે? લેસ ધેન 15 યરના ચાઇલ્ડની અંદર મોસ્ટ કોમનલી જોવા મળે છે. બટ મે એડલ્ટ સમટાઈમ્સ જે છે એ એડલ્ટમાં પણ જોવા મળે છે નેફ્રોટિક સિન્ડ્રોમ, પણ કમ્પેરેટિવલી ચાઇલ્ડમાં જે છે એ વધારે જોવા મળે છે. ઇટ ઇઝ એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર. હવે ઓટોઇમ્યુન ડિસઓર્ડર શું છે તો તમને બધાને ખબર જ છે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડરમાં શું થશે તો કે આપણા બોડીની જ એન્ટીબોડી આપણા નોર્મલ સેલને ડેમેજ કરશે, એટલે એને શું કહેશું આપણે? ઓટોઇમ્યુન ડિસઓર્ડર. આપણી ઇમ્યુનિટી જ આપણને મારશે, એને શું કહેવાશે? ઓટોઇમ્યુન ડિસઓર્ડર. અને ઇટ ઇઝ એ પાર્ટ ઓફ ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટી. આ કોનો પાર્ટ છે? નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એ ટાઈપ 3 હાઇપરસેન્સિટિવિટીનો પાર્ટ છે. હવે આ શું છે, આ બધું કેવી રીતે છે, આપણે એના વિશે હું તમને આગળ સમજાવું છું. ઓકે, હવે આપણે એક ડાયાગ્રામથી સમજવાની ટ્રાય કરીએ કે આ શું છે? તમારી એઓર્ટા. શું છે? એઓર્ટા. અહીંયાથી શું નીકળે છે? રિનલ આર્ટરી. ઓકે, હવે આ રિનલ આર્ટરી છે એ ઘણી બધી બ્રાન્ચીસમાં જે છે એ વધશે. તો આગળ શું આવશે તો કે સેગમેન્ટલ આર્ટરી આવશે, ઇન્ટરલોબ્યુલર આર્ટરી આવશે, આર્ક્યુએટ આર્ટરી આવશે, એન્ડ લાસ્ટમાં જે છે ક્યાં ઓપન થશે? એફરન્ટ આર્ટ્રિઓલ્સમાં. ઓકે, હવે આ એફરન્ટ આર્ટ્રિઓલ્સનું જે ટર્મિનલ છે ત્યાં એક રચના જોવા મળશે, એને શું કહેશું આપણે? જેજી સેલ. ઓકે, જક્સ્ટ્રાગ્લોમ્યુરુલાર સેલ. ઓકે, આગળ જતા શું આવશે? એક મેસ જેવી રચના આવશે, એક મેસ જેવું સ્ટ્રક્ચર આવશે, એને શું કહેશું આપણે? ગ્લોમેર્યુલસ. ઓકે, ધેન આગળ શું આવશે? અહીંયા એફરન્ટ આર્ટ્રિઓલ્સ. હવે ગ્લોમેર્યુલસ જે છે એ શું છે? બ્રાન્ચ ઓફ કેપિલરીઝ છે, કે એક કેપિલરીનું ગુચ્છું જેવું એવી રચના છે. એનું વર્ક શું છે તો કે બ્લડને ફિલ્ટરેશન કરવાનું. આ ગ્લોમેર્યુલસનું વર્ક શું છે તો કે બ્લડને ફિલ્ટરેશન કરવાનું. હવે ગ્લોમેર્યુલસની નીચે શું આવે છે? બેઝમેન્ટ મેમ્બ્રેન આવશે. અને એની નીચે શું આવશે? બાઉમેન કેપ્સ્યુલ. આ એક નેફ્રોનની આપણે ડાયાગ્રામ દોરીએ છીએ કે નેફ્રોન જે છે એ કઈ રીતે એઓર્ટાથી આપણે જોઈએ તો કઈ રીતે જે છે એનું વર્ક કરે છે. તો આપણે નેફ્રોનની આ સ્ટ્રક્ચર જોઈએ છીએ, બાઉમેન કેપ્સ્યુલ. હવે આ બાઉમેન કેપ્સ્યુલમાં આગળ જતા અહીંયા પીસીટી આવશે, અહીંયા લૂપ ઓફ હેનલે આવશે, એન્ડ અહીંયા ડીસીટી આવશે, અને અહીંયા સીટી આવશે. ઓકે, હવે બ્લડ જે છે કઈ રીતે અહીંયા થાય છે આપણે જોઈએ કે એઓર્ટામાંથી જે બ્લડ આવે છે એ રિનલ આર્ટરી થ્રુ જઈ એન્ડ ક્યાં આવશે? બધું બ્લડ જે છે અહીંયા એક્યુમ્યુલેટ થશે અને અહીંયા
10 mm ઓફ એસજીના પ્રેશરથી શું જોવા મળશે? તો અહીંયાનું બ્લડ જે છે એ ફિલ્ટર થઈ અને ક્યાં જશે? તો કે નીચે જશે. પણ આ બ્લડની અંદર શું પ્રેઝન્ટ હશે? તો કે આ બ્લડ એવું બ્લડ હશે કે એમાં એક્સ્ટ્રા બ્લડનો વેસ્ટ છે અથવા તો એક્સ્ટ્રા વોટર છે એનું ફિલ્ટરેશન થશે. બાકી બધાના જે પ્રોટીન્સ છે અને જે પણ ન્યુટ્રિયન્ટ્સ છે એ બધા અહીંયાથી શું થશે? આગળ વધશે અને બોડીને મળશે. ઓકે, તો અહીંયાથી જે છે એ બ્લડનું ફિલ્ટરેશન થઈ અને આ ગ્લોમેર્યુલસ થ્રુ ફિલ્ટરેશન થઈ અને બ્લડ જે છે એ બાઉમેન કેપ્સ્યુલમાં આવશે, પીસીટીમાં આવશે, લૂપ ઓફ એનલે, ડીસીટીમાં. અહીંયાથી જે ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે એ અહીંયાથી એબ્ઝોર્બ થઈ જશે એન્ડ લાસ્ટમાં જે વેસ્ટ પ્રોડક્ટ જે છે એ અહીંયાથી બહાર નીકળી અને યુરિન થ્રુ બહાર નીકળી જશે. આ શું છે? એક નોર્મલ પ્રોસિજર છે. હવે નેફ્રોટિક સિન્ડ્રોમમાં શું જોવા મળશે? કે આપણે વાત કરી કે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન થશે. ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન જોવા મળશે. તો અહીંયા શું જોવા મળશે? એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જોવા મળશે. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જોવા મળે તો અહીંયાની આ મેશ છે એ ડેમેજ થશે. તો આ જે બ્લડ આવે છે એમાંથી જે જોતા છે એ લાઈક પ્રોટીન છે, તો પ્રોટીન છે એ અહીંયાથી શું થશે? ફિલ્ટર થઈ જશે. જે પ્રોટીનને ફિલ્ટર થવાનું નથી. આ પ્રોટીન ફિલ્ટર થઈ અને ક્યાં જતું રહેશે? તો કે યુરિનમાં જતું રહેશે. તો યુરિનમાં શું જોવા મળશે? પ્રોટીન. એને શું કહેશું? પ્રોટીન યુરિયા. હવે બ્લડની અંદરથી જે આ બ્લડની અંદરથી અહીંયા ગ્લોમેર્યુલસમાંથી પ્રોટીન ફિલ્ટર થાય અને જે શું કહેવાય બાઉમેન કેપ્સ્યુલમાં આવશે. હવે આ પ્રોટીનને જે છે અહીંયા ફિલ્ટર થવાનું નહોતું. કેમ કે બ્લડની અંદર પ્રોટીન હોવું જરૂરી છે. તો પ્રોટીનનું વર્ક શું છે બ્લડની અંદર? તો કે બ્લડ વેસલ્સમાં એનું વર્ક શું છે? ઓન્કોટિક પ્રેશર મેન્ટેન કરશે. ઓન્કોટિક પ્રેશર મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે પ્રોટીનનું છે. ઇમ્યુનિટી આપવાનું કામ કોનું છે? તો કે પ્રોટીનનું છે. તો હવે પ્રોટીન જ નીકળી જશે યુરિન થ્રુ. તો શું જોવા મળશે? યુરિનની અંદર પ્રોટીન યુરિયા જોવા મળશે. હવે આને આપણે નોર્મલી ડેફિનેશન થ્રુ સમજીએ કે ડેફિનેશનમાં શું કહેવા માંગે છે. તો ડેફિનેશનમાં શું માંગે છે? કે નેફ્રોટિક સિન્ડ્રોમ occurs due to diffused means severe glomerulus damage and also glomerular basement membrane damage. શું કહેવા માંગે છે? કે નેફ્રોટિક સિન્ડ્રોમ છે એ કેવી રીતે થાય છે? તો કે ગ્લોમેર્યુલસનું ડેમેજ જોવા મળશે અને ઓલ્સો ગ્લોમેર્યુલર બેઝમેન્ટનું પણ ડેમેજ જોવા મળશે. એના કારણે શું થશે? તો કે ડ્યુ ટુ ડેમેજ ગ્લોમેર્યુલસ બેઝમેન્ટ મેમ્બ્રેન પ્લાઝમા ફિલ્ટરેશન અકર થ્રુ ગ્લોમેર્યુલસ. પ્લાઝમા ફિલ્ટરેશન એટલે શું થશે? કે બ્લડનું જે પ્લાઝમા છે એ પણ ગ્લોમેર્યુલસ થ્રુ ફિલ્ટરેટ થઈ અને ક્યાં જતું રહેશે? બાઉમેન કેપ્સ્યુલમાં જતું રહેશે. અને એની સાથે સાથે શું થશે? એની સાથે સાથે પ્રોટીન is excreted with urine more than 3.5 ગ્રામ પર ડે. હવે આમાં શું કહેવા માંગે છે? કે આ બાઉમેન કેપ્સ્યુલ જે છે ગ્લોમેર્યુલસ જે છે અને ગ્લોમેર્યુલસ બેઝમેન્ટ મેમ્બ્રેન જે છે બંને ડેમેજ થશે તો ત્યાંથી પ્લાઝમાનું ફિલ્ટરેશન થશે અને એની સાથે પ્રોટીનનું પણ ફિલ્ટરેશન થશે. એટલે પ્રોટીન અને પ્લાઝમા જે છે એક્સક્રીટ થશે યુરિન સાથે. કેટલું એક્સક્રીટ થશે? તો કે મોર દેન 3.5 ગ્રામ પર ડે. ઇટ કોઝ સમ ગ્રુપ ઓફ સિમ્ટમ્સ નોન એઝ નેફ્રોટિક સિન્ડ્રોમ. આના કારણે જે છે એ અમુક સિમ્ટમ્સ જોવા મળશે. એને શું કહેશું? નેફ્રોટિક સિન્ડ્રોમ કહેશું. તો નેફ્રોટિક સિન્ડ્રોમમાં શું આવશે? તો કે ગ્રુપ ઓફ સિમ્ટમ્સમાં આપણે ટ્રાય જોઈએ તો કે શું જોવા મળશે? ફર્સ્ટ ઓફલી પ્રોટીન યુરિયા જોવા મળશે. પ્રોટીન યુરિયા જોવા મળશે. હાઇપોઆલ્બ્યુમિનિયા જોવા મળશે. હાઇપોઆલ્બ્યુમિનિયા. કેમ કે પ્રોટીન જ છે એ અહીંયાથી ફિલ્ટર થઈ જશે તો આલ્બ્યુમિનનું લેવલ કેવું થઈ જશે? આલ્બ્યુમિન એક પ્રોટીન જ છે ને, એ પણ ફિલ્ટર થઈ જશે તો એનું લેવલ કેવું થશે? ડિક્રીઝ થઈ જશે અને લાસ્ટ શું જોવા મળશે? ઇડીમા.
હવે ઈડીમાં કઈ રીતે જોવા મળશે કે બ્લડ વેસલ્સની અંદર અહીંયાનું ઓન્કોટિક પ્રેશર જે છે એ ડિક્રીઝ થઈ ગયેલું છે, તો અહીંયાનું વોટર જે છે એક્સક્રીટ થઈને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે. એટલે ત્યાં શું જોવા મળશે? ઈડીમાં જોવા મળશે. તો આ એના શું છે? ટ્રાયડ સાઇન આપણને નેફ્રોટિક સિન્ડ્રોમમાં જોવા મળશે. તો આ ડેફિનેશન શું કહેવા માંગે છે? સમજાઈ ગયું ને કે ગ્લોમેર્યુલસ જે છે એ ડેમેજ થશે, એની સાથે એની બેઝમેન્ટ મેમ્બ્રેન ડેમેજ થશે, જેના લીધે બ્લડનું પ્લાઝમા અને એની સાથેના પ્રોટીન જે છે જેને એક્સક્રીટ નથી થવાનું એ એક્સક્રીટ થઈ જશે, જેના લીધે યુરિનની અંદર શું જોવા મળશે? પ્રોટીન લેવલ વધારે જોવા મળશે. અને બ્લડની અંદર આલ્બ્યુમિનનું લેવલ કેવું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે, જેના લીધે બ્લડ જે છે પ્લાઝમા જે છે એ એક્સક્રીટ થઈને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે. એના લીધે શું જોવા મળશે? ઈડીમાં જોવા મળશે. તો આ હતી નેફ્રોટિક સિન્ડ્રોમની ડેફિનેશન. ધેન કોઝિસ એન્ડ ટાઈપ્સ. કોઝિસ એન્ડ ટાઈપ્સમાં શું કહેવા માંગે છે? તો કે ફર્સ્ટ ઓફલી કોઝિસ એન્ડ ટાઈપ્સમાં શું કહેવા માંગે છે કે ફર્સ્ટ ઓફલી આ એક કેવી ડિસઓર્ડર છે? તો કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. આપણે આગળ જ વાત કરી કે ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટીનું આ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. આનો એક અલગથી ટોપિક જ છે, આપણે એક અલગ લેક્ચરમાં જ સમજશું કે આ શું કહેવા માંગે છે. ઓટો ઇમ્યુનિટી એટલે તમને બધાને ખબર પડી ગઈ ને કે પોતાના જ આપણા ખુદના જ એન્ટીબોડી જે છે એ આપણા નોર્મલ સેલને ડેમેજ કરશે, આપણી ઇમ્યુનિટીને ડાઉન કરશે. એને શું કહેશું આપણે? ઓટો ઇમ્યુનિટી. ધેન શું છે? ગુડ પાસ્ચર સિન્ડ્રોમ. ગુડ પાસ્ચર સિન્ડ્રોમમાં શું કહેવા માંગે છે કે ઇટ ઇઝ એ ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર. આ એક ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર છે ઇન વિચ એબનોર્મલ એન્ટીબોડી ફોર્મેશન અગેન્સ્ટ બેઝમેન્ટ મેમ્બ્રેન. કે બેઝમેન્ટ મેમ્બ્રેન છે એની અગેન્સ્ટ એબનોર્મલ એન્ટીબોડીનું ફોર્મેશન જોવા મળે છે. એ એલ્વિયોલાઈ અને નેફ્રોન કેરેક્ટરાઇઝ્ડ બાય ડિફ્યુઝડ લંગ્સ એન્ડ કિડની ડેમેજ. હવે હું તમને નોર્મલી વાત કરું કે આ એલ્વિયોલાઈ છે, આ એની દિવાલ જે છે કેનાથી બનેલી છે? એપિથેલિયલ ટિશ્યુથી બનેલી છે. હવે આવી રીતે એબનોર્મલ એન્ટીબોડીનું ફોર્મેશન થશે તો અહીંયા એની બેઝમેન્ટ મેમ્બ્રેન છે એને ડેમેજ કરશે. એવી જ રીતે અહીંયા બાઉમેન કેપ્સ્યુલની ઉપર આ બેઝમેન્ટ મેમ્બ્રેનનું પ્રેઝન્ટ છે નેફ્રોનમાં, એને પણ ડેમેજ કરશે, જેના લીધે શું જોવા મળશે? લંગ્સમાં પણ પ્રોબ્લેમ જોવા મળશે અને કિડની ડેમેજ જોવા મળશે. એને આપણે શું કહેશું? ગુડ પાસ્ચર સિન્ડ્રોમ. શું કહેવા માંગે છે કે ઓટોઝોમલ ડોમિનન્ટ ડિસઓર્ડર છે એની અંદર એબનોર્મલ એન્ટીબોડી છે એ અહીંયા આપણે એલ્વિયોલાઈની બેઝમેન્ટ અને આપણે આ નેફ્રોનની બેઝમેન્ટ અગેન્સ્ટ વર્ક કરશે અને એને ડેમેજ કરશે, જેના લીધે અહીંયા શું થશે? બ્લડનું ફિલ્ટરેશન જોવા મળશે. ધેન શું છે? સેકન્ડરી કોઝિસ. કે સેકન્ડરી કોઝિસના લીધે પણ શું જોવા મળે છે? તો કે નેફ્રોટિક સિન્ડ્રોમ. ક્યારેક એચઆઈવી હશે ત્યારે ઇમ્યુનિટી લો હોય તો એના લીધે પણ જોવા મળશે એસએલઈ, સિસ્ટેમેટિક લ્યુપસ એરિથેમેટસ. આ શું છે? આ પણ એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. એસએલઈ જે છે એક કેવો ડિસઓર્ડર છે? તો કે એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, જેના લીધે પણ આપણને શું જોવા મળશે? નેફ્રોટિક સિન્ડ્રોમ. ડાયાબિટીક નેફ્રોપેથી. ડાયાબિટીસ પણ છે અને એની સાથે જે છે એ કિડની જોડાયેલી છે, તો ત્યાં શું જોવા મળશે? તો કે નેફ્રોટિક સિન્ડ્રોમ જોવા મળશે. કેન્સરના લીધે જોવા મળશે અને હિપેટાઇટિસ બી એન્ડ સી એવા સેકન્ડરી કોઝના લીધે પણ નેફ્રોટિક સિન્ડ્રોમ જોવા મળશે. ધેન શું છે? ગ્લોમેર્યુલો નેફ્રાઇટિસ. ગ્લોમેર્યુલો નેફ્રાઇટિસના કારણે પણ જોવા મળશે. ધેન શું છે? ટાઈપ્સ. ટાઈપ્સની અંદર શું કહેવા આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ મિનિમલ ચેન્જ ડિઝીઝ. મિનિમલ ચેન્જ ડિઝીઝમાં શું કહેવામાં આવે છે? તો કે ઇટ ઇઝ અ મોસ્ટ કોમનલી ટાઈપ એન્ડ કોઝ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ ઇન ચાઇલ્ડ. ચાઇલ્ડની અંદર જે છે આપણને શું જોવા મળશે? તો કે મિનિમલ ચેન્જીસ ડિઝીઝ. એટલે ચાઇલ્ડની અંદર જે છે આપણને માઇનોર ચેન્જીસ જોવા મળશે. આપણે એને શું કહેશું? તો કે મિનિમલ ચેન્જ ડિઝીઝ ઇન
In this, nephron changes are not seen during optical microscope but change seen ઇલેક્ટ્રિકલ માઇક્રોસ્કોપ મીન્સ આપણે અહીંયા જોવામાં આવશે કે નેફ્રોનને આપણે નોર્મલ મીન્સ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર જોશું એનો ચેન્જીસ તો એમાં નહીં જોવા મળે, પણ આપણે ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપમાં જોશું તો એ આપણને જોવા મળશે અને ત્યાં મેસિવ પ્રોટીન યુરિયા છે એ શું હશે, પ્રેઝન્ટ હશે. આ શું હતું, ચાઇલ્ડની અંદર મોસ્ટ કોમનલી કયો જોવા મળશે, મિનિમલ ચેન્જ ડિઝીઝ. ધેન શું છે, ફોકલ સેગમેન્ટલ ગ્લોમેર્યુલો સ્ક્લેરોસિસ. તો આમાં શું કહેવામાં આવે છે તો કે ઇટ ઇઝ અ મોસ્ટ કોમન કોઝ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ ઇન એડલ્ટ. હવે ચાઇલ્ડની અંદર શું હતું, મિનિમલ ચેન્જ ડિઝીઝ. હવે એડલ્ટની અંદર ફોકલ સેગમેન્ટલ ગ્લોમેર્યુલો સ્ક્લેરોસિસ. એ કેમાં જોવા મળશે તો કે એડલ્ટમાં. હિયર હાર્ડનિંગ એન્ડ સ્કાર ફોર્મેશન ઇન ગ્લોમેર્યુલસ ઓફ નેફ્રોન. નેફ્રોન જે છે એના ગ્લોમેર્યુલસ કેવું જોવા મળશે તો કે હાર્ડનિંગ જોવા મળશે અને તેમાં સ્કાર જોવા મળશે. આ ડેમેજ થશે એના લીધે જે શું જોવા મળશે, પ્રોટીન જે છે એ એક્સક્રીટ થશે. ધેન થર્ડ, મેમ્બ્રેનો પ્રોલિફરેટિવ ગ્લોમેર્યુલો નેફ્રાઇટિસ. આની અંદર શું કહેવામાં આવે છે તો કે ઇન ધીસ મેસિવ ઇન્ફ્લામેશન ઓફ ગ્લોમેર્યુલસ મેમ્બ્રેન રિઝલ્ટ ઇન પ્રોટીન્યુરિયા. આની અંદર એવું કહેવામાં આવે છે કે ગ્લોમેર્યુલસની અંદર શું જોવા મળશે તો કે ઇન્ફ્લામેશન, મેસિવ ઇન્ફ્લામેશન જોવા મળશે અને રિઝલ્ટમાં શું જોવા મળશે, પ્રોટીન્યુરિયા જોવા મળશે. હિયર એન્ટીજન એન્ડ એન્ટીબોડી કોમ્પ્લેક્સ ડિપોઝિટ ઓન ગ્લોમેર્યુલસ સો ઇટ લીક. આમાં શું કહેવામાં આવે છે કે મેમ્બ્રેનિયસ પ્રોલિફરેટિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસમાં શું જોવા મળશે કે ત્યાં એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે. અહીંયા એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જોવા મળશે તો આ કેપ્સ્યુલ શું જોવા મળશે, ડેમેજ જોવા મળશે. ત્યાંથી શું જોવા મળશે, પ્રોટીનનું લીકેજ જોવા મળશે. એટલે શું જોવા મળે આપણે, નેફ્રોટિક સિન્ડ્રોમ. યુરિનની અંદર શું જોવા મળશે, પ્રોટીન. આ 3 ટાઈપ છે. ધેન આગળ શું છે કે મેમ્બ્રેનિયસ ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ. આમાં શું કહેવામાં આવે છે તો કે હિયર મેઇન કોઝ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ ઇન્ફ્લામેશન. આનો શું કોઝ છે તો કે ઇન્ફ્લામેશનના કારણે છે આ શું જોવા મળે છે, મેમ્બ્રેનિયસ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. આગળ આપણે વાત કરી એમાં શું કહેતા હતા કે મેમ્બ્રેનિયસ પ્રોલિફરેટિવમાં શું આવે તો કે ઇન્ફ્લામેશન તો છે જ, પણ એ કઈ રીતે આવશે તો કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શનના લીધે અને રિઝલ્ટમાં શું જોવા મળશે, પ્રોટીન યુરિયા જોવા મળશે. જ્યારે આમાં શું છે કે ખાલી ઇન્ફ્લામેશન જ જોવા મળશે. હિયર મેઇન કોઝ ઓફ શું છે તો કે ઇન્ફ્લામેશન. માઇનોર એવું જ ડિફરન્ટ છે બંનેની વચ્ચે. ધેન રેપિડલી પ્રોલિફરેટિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. એમાં શું કહેવામાં આવે છે તો કે હિયર રેપિડલી ડેવલપ નેફ્રોટિક સિન્ડ્રોમ વિધિન ડેઝ ટુ 3 months. આમાં એવું કહેવામાં આવે છે કે રેપિડલી પ્રોલિફરેટિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસમાં શું થશે તો કે વિધિન થોડાક દિવસથી લઈ અને વધીને 3 monthની અંદર જે આપણને શું જોવા મળશે, નેફ્રોટિક સિન્ડ્રોમ, એને આપણે શું કહેશું, રેપિડલી પ્રોલિફરેટિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. આ શું હતા એના ટાઈપ્સ. તેના આગળ શું આવશે, ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં શું જોવા મળશે તો કે નોન સિલેક્ટિવ પ્રોટીન્યુરિયા, હાઇપોઆલ્બ્યુમિનિયા, જનરલાઇઝ્ડ ઇડીમા, હાઇપરલિપિડેમિયા જોવા મળશે. હવે આપણે એક અહીંયા પેથોફિઝિયોલ થ્રુ સમજવાની ટ્રાય કરીએ કે ડ્યુ ટુ કોઝ શું જોવા મળશે, due to cause damage glomerulus એના લીધે શું જોવા મળશે, એક્સક્રીટ પ્રોટીન. એટલે લાસ્ટમાં શું જોવા મળે, પ્રોટીન યુરિયા. આ શું છે કે
આ એક નોર્મલ આપણે વાત કરીએ કે પ્રોટીન્યુરિયા જે છે એ કઈ રીતે જોવા મળે છે તો કે કોઝના લીધે ગ્લોમેર્યુલસ ડેમેજ થશે, એનાથી પ્રોટીન ફિલ્ટર થશે અને યુરિનમાં શું જોવા મળશે? પ્રોટીન્યુરિયા. હવે પ્રોટીન્યુરિયા છે કે પ્રોટીન જે છે યુરિનની અંદર નીકળી ગયું છે તો અહીંયા શું જોવા મળશે? બ્લડની અંદર હાઇપોઆલ્બ્યુમિનિયા. હાઇપોઆલ્બ્યુમિનિયા જોવા મળશે એટલે ઓન્કોટિક પ્રેશર છે એ કેવું જોવા મળશે? ડિક્રીઝ. એના લીધે ફ્લુઇડ જે છે એ ત્યાંથી ટ્રાન્સફર થઈને ક્યાં જતું રહેશે તો કે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં, એટલે ત્યાં શું જોવા મળશે? ઈડીમા. હવે ઈડીમા છે તો ત્યાંની સ્કિન છે આપણે ડ્રાય જોવા મળશે, કેમ કે ફ્લુઇડ જે છે ક્યાં જતું રહ્યું છે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં. દેન અહીંયા શું કહેવા માંગે છે તો કે આ પ્રોટીન્યુરિયા થયું છે, બ્લડની અંદર જે છે આપણે પ્રોટીન પ્રેઝન્ટ નથી, તો એની કમ્પન્સેટરીમાં અહીંયા શું જોવા મળશે? આપણે બોડી કમ્પન્સેટ કરશે હાઇપરલિપિડેમિયા. તો હાઇપરલિપિડેમિયા કઈ રીતે જોવા મળશે? કે જ્યારે પ્રોટીનનું લેવલ જે છે બ્લડની અંદર ઓછું થશે એટલે લીવર છે શું એક્સક્રીટ કરશે? સ્ટોર લાઇપોપ્રોટીન. લીવરનું વર્ક શું છે તો કે બ્લડની અંદર પ્રોટીન ઓછું થયું છે તો સ્ટોર્ડ લાઇપોપ્રોટીનને જે છે લીવર કમ્પેન્સેટરીમાં રિલીઝ કરશે. તો હવે આપણે વાત કરી કે બાઉમેન કેપ્સ્યુલ પાસે પહોંચશે તો અહીંયાથી પ્રોટીનને લઈ લેશે અને લિપિડ જે છે વધશે, એટલે શું થશે ત્યાં? હાઇપરલિપિડેમિયા. કેમ કે પ્રોટીન જે છે એ યુરિન થ્રુ બહાર નીકળી જશે અને લિપિડ જે છે એ બ્લડની અંદર પ્રેઝન્ટ રહેશે, એટલે કમ્પન્સેટમાં શું જોવા મળશે તો કે હાઇપરલિપિડેમિયા. સમજણ કઈ રીતે કહેવામાં આવે છે તો કે પ્રોટીન્યુરિયા કઈ રીતે થશે, હાઇપોઆલ્બ્યુમિનિયા કઈ છે, જનરલાઇઝ્ડ ઈડીમા કેવી રીતે થશે, હાઇપરલિપિડેમિયા કઈ રીતે થશે, ડ્રાય સ્કિન કેમ જોવા મળશે? આપણે વાત કરી કે ત્યાં જે ફ્લુઇડ છે, ફ્લુઇડ એ સેલની અંદરથી નીકળી અને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં, જેના લીધે જોવા મળશે. બોડી વેઇટ ગેઇન થશે, કેમ કે ઈડીમાં જે છે ફ્લુઇડ જે છે ક્યાં જતું રહ્યું છે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં. તો આ શું હતું એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન? અધર પણ છે, આપણે આગળ જોઈએ. તો આ ઈડીમાં છે એ ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં જોવા મળશે તો કે ઓર્બિટલ કેવિટીમાં, અને મોસ્ટલી ક્યારે જોવા મળશે? અર્લી મોર્નિંગમાં. તમે જોઈ શકો છો કે શું કેવી રીતે છે તો કે જ્યારે ચાઇલ્ડ સૂતું હશે ને મોર્નિંગમાં ઉઠશે ત્યારે એનો આ ઓર્બિટલ એરિયા, ફેસ, નોઝ છે એ કેવું જોવા મળશે તો કે સ્વેલોડ જોવા મળશે. પિક્ચરમાં વ્યવસ્થિત વિઝ્યુલાઇઝડ થશે. ફર્સ્ટ ઓફલી ક્યાં ઈડીમાં જોવા મળશે? ઓર્બિટલ કેવિટીમાં. ઓકે. ધેન આપણે વાત કરી હતી કે પ્રોટીન્યુરિયા નીકળશે, તો પ્રોટીન્યુરિયા જ્યારે આવશે ત્યારે એ યુરિન જે છે કેવું હશે તો કે ફ્રોથી વ્હાઇટ યુરિન જોવા મળશે. ફ્રોથી વ્હાઇટ યુરિન જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કેવું યુરિન છે? વ્હાઇટ યુરિન. ઉપર એકદમ આમ ફોર્મ જેવું તમને જે છે એ જોવા મળશે. એને આપણે શું કહેશું અહીંયા? પ્રોટીન યુરિયા. પ્રોટીન યુરિયા. આ એનું પિક્ચર છે. દેન અધર્સમાં શું આવશે? અધર્સમાં હાઇપોવોલેમિયા. હાઇપોવોલેમિયા કેવી રીતે થશે તો કે આપણે વાત કરી કે આલ્બ્યુમિનનું લેવલ જે છે એ ડિક્રીઝડ થઈ જશે, જેના લીધે ફ્લુઇડ જે છે ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે, જેના લીધે બ્લડ વેસલ્સમાંનું ફ્લુઇડ જે છે એ ડિક્રીઝ થશે. એના લીધે શું જોવા મળે? હાઇપોવોલેમિયા જોવા મળે. HTN હાઇપરટેન્શન કઈ રીતે જોવા મળશે? કેમ કે હાઇપરલિપિડેમિયા છે તો હાઇપરલિપિડેમિયાના લીધે શું જોવા મળશે? હાઇપરટેન્શન જોવા મળશે. ધેન ડિક્રીઝડ GFR. આપણે વાત કરીએ હાઇપોવોલેમિયા છે તો અહીંયા GFR કેવો આવશે? GFR કેવો જોવા મળશે? ડિક્રીઝડ જોવા મળશે. ઓલિગોયુરિયા થશે લેસ ધેન 400 ml
24 અવરમાં 400 ml કરતાં પણ ઓછું યુરિન છે એ પાસ થશે, કેમ કે હાઇપોવોલેમિયા છે, ફ્લુઇડ જે છે બોડીની અંદર નથી. હવે એઝોટેમિયા કેવી રીતે થશે? એઝોટેમિયા એટલે કે આપણી વેસ્ટ પ્રોડક્ટ છે, બ્લડની જે વેસ્ટ પ્રોડક્ટ છે, એમોનિયા છે, યુરિક એસિડ, સીરમ ક્રિએટિનિન, એનું લેવલ જ્યારે વધારે જોવા મળે એને આપણે શું કહેશું? એઝોટેમિયા. એઝોટેમિયા કઈ રીતે થશે? કે બ્લડની અંદર ફ્લુઇડ જે છે એ એકદમ ઓછું છે, તો આનું લેવલ શું જોવા મળશે? વધારે જોવા મળશે. ડિસ્પનિયા અને સાઇનોસિસ જોવા મળશે. શું કામ? કે પલ્મોનરી ઇડીમા. પલ્મોનરી ઇડીમા કેવી રીતે જોવા મળશે? કે ત્યાંનો પણ જે ફ્લુઇડ છે એ એક્સક્રીટ થઈને ક્યાં જતું રહેશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં, મીન્સ પલ્મોનરી કેવિટીમાં જતું રહેશે. એના લીધે શું જોવા મળશે? ડિસ્પનિયા અને સાઇનોસિસ જોવા મળશે. અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ જોવા મળશે. ઇન્ક્રીઝડ રિસ્ક ઓફ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ પેરિટોનાઇટિસ, મીન્સ ઇન્ફેક્શન તમને લાગવાના ચાન્સીસ રહેશે. આપણે વાત કરી કે ઇમ્યુનિટી જે છે અહીંયા આપણી ડેમેજ થાય છે, એના લીધે શું આપણે રિસ્ક રહેશે? ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેશે. ડિક્રીઝડ ઇમ્યુનિટી, આપણે શું જોવા મળશે? ઇમ્યુનિટી કેવી જોવા મળશે? ડિક્રીઝડ જોવા મળશે. સેલ્ફ ઇમેજ ડેફિસિટ, મીન્સ જે ચાઇલ્ડ હશે એનો ખુદનું જે છે બોડી સેલ્ફ ઇમેજ છે કેવું જોવા મળશે? કંઈક અલગ જ જોવા મળશે. મીન્સ એકદમ ફેસ જે છે સ્વેલોડ જોવા મળશે, એન્ડ એની ઓર્બિટલ કેવિટી અને હાથમાં બધી સ્વેલોઈંગ જોવા મળશે. દેન શું છે? ડિક્રીઝડ આલ્બ્યુમિન. ડિક્રીઝડ આલ્બ્યુમિનની તો આપણે આગળ તમને પેથોફિઝિયોલોજીમાં સમજાવ્યું કે કેવી રીતે આલ્બ્યુમિન જે છે એ ડિક્રીઝડ થશે. ઓકે, હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ કેવી રીતે જોવા મળશે? તો કે ડ્યુ ટુ લોસ ઓફ આયોડિન પ્રોટીન. આયોડિન પ્રોટીનનું જે છે એ લોસ થઈ જશે, તો ત્યાં શું જોવા મળશે? થાઇરોગ્લોબ્યુલિન કોઝ બાય પ્રોટીન. એટલે શું જોવા મળશે? કે થાઇરોગ્લોબિન પ્રોટીન જે છે એ લોસ જોવા મળશે, તો ત્યાં શું જોવા મળશે? આયોડિન લોસ જોવા મળશે. એના લીધે શું જોવા મળે? હાઇપોથાઇરોઇડિઝમ. ધેન શું છે? હાઇપોકેલ્સેમિયા બીકોઝ ઓફ વિટામિન ડી. વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવા મળશે, એના કારણે હાઇપોકેલ્સેમિયા જોવા મળશે. ધેન શું છે? કે મ્યુહર્ક્સ નેલ્સ એન્ડ મ્યુહર્ક્સ લાઇન્સ જોવા મળશે. એનું તમને હું પિક્ચર હમણાં બતાવું છું કે લ્યુકોનાઇચિયા એન્ડ આ બંનેના હું તમને પિક્ચર બતાવું છું કે નેલની અંદર કયા કયા ચેન્જીસ આવે છે, એમ અહીં આમ બતાવે છે. ધેન શું છે? એક્યુટ રિનલ ફેલિયર. હાઇપોવોલેમિયા થયું છે, ફ્લુઇડ જે છે એ ઓછું થયું છે, જેના લીધે શું જોવા મળશે? એક્યુટ રિનલ ફેલિયર. હું તમને બંનેના પિક્ચર બતાવું. આ શું છે? મ્યુહર્ક્સ નેલ છે. મ્યુહર્ક્સ નેલ, આમાં શું કહેવામાં આવે છે? આ મ્યુહર્ક્સ નેલ્સમાં શું કહેવામાં આવે છે? તો કે આ નેલ જે છે અહીંયા તમને શું જોવા મળશે? લાઇનિંગ જોવા મળશે. એને શું કહેશું આપણે? મ્યુહર્ક્સ નેલ. ધેન લ્યુકોનાઇચિયા છે, એમાં શું જોવા મળશે? કે તમારો થંબ છે, થંબની અંદર આ ટાઈપનું વ્હાઇટ સાઇન જોવા મળશે. એને આપણે શું કહેશું? લ્યુકોનાઇચિયા. દેખાય છે? ઓકે.